હવે આગળ, જ્યારે બે વર્તુળો પરસ્પર એક બિંદુએ બહારથી અથવા અંદરથી સ્પર્શતા હોય ત્યારે તેમના સ્પર્શ બિંદુમાંથી તેમને એક સામાન્ય સ્પર્શક હોય છે. કેવી રીતે? જો બે રીતે થઈ શકે. એક તો આ પહેલું વર્તુળ અને આ એને સ્પર્શીને જતું બીજું વર્તુળ. તો આ બંને વર્તુળ બહારથી સ્પર્શ્યા કહેવાય. જ્યારે હું આ બીજું દોરું છું કે જેમાં મોટું વર્તુળ અને એની અંદરની સાઈડ નાનું વર્તુળ, તો આ બંને અંદરથી સ્પર્શ્યા કહેવાય. અંદર એકબીજાને સ્પર્શ્યા, જ્યારે આ બહારથી સ્પર્શ્યા કહેવાય. તો જ્યારે બે વર્તુળો પરસ્પર એક બિંદુએ બહારથી અથવા અંદરથી સ્પર્શતા હોય ત્યારે તેમના સ્પર્શ બિંદુમાંથી, એટલે કે આ બંનેનું જે સ્પર્શ બિંદુ છે ને તેમાંથી તેમને એક સામાન્ય સ્પર્શક હોય. એટલે કે આ જે મેં સ્પર્શક દોર્યો એ સામાન્ય સ્પર્શક કહેવાય. ઇંગ્લિશમાં કહીએ તો કોમન. એટલે કે આ બંને વર્તુળનો કોમન સ્પર્શક છે. વર્તુળ એનો પણ સ્પર્શક કહેવાશે અને વર્તુળ બીનો પણ કહેવાશે. એ જ રીતે હું અહીંયા પણ એક સ્પર્શક દોરું છું જે બંને વર્તુળના સ્પર્શ બિંદુએ સ્પર્શે. તો અહીં પણ નાના વર્તુળનો પણ સ્પર્શક કહેવાશે અને મોટા વર્તુળનો પણ સ્પર્શક કહેવાશે. તો ખબર પડી ગયા વાક્યમાં કે જ્યારે બે વર્તુળો પરસ્પર એક બિંદુએ બહારથી અથવા અંદરથી સ્પર્શતા હોય ત્યારે તેમના સ્પર્શ બિંદુમાંથી તેમને એક સામાન્ય સ્પર્શક હોય, એકથી વધારે હોય નહીં. તો બે વર્તુળના સામાન્ય સ્પર્શક એવી રેખા કે જે આપેલ બંને વર્તુળો માટે સ્પર્શક હોય તેવી રેખાને તે વર્તુળોનો સામાન્ય સ્પર્શક કહે છે. આ એની વ્યાખ્યા થઈ ગઈ કે બે વર્તુળના સામાન્ય સ્પર્શકમાં કે એવી રેખા કે જે આપેલ બંને વર્તુળો માટે સ્પર્શક હોય, એટલે કે બંને માટે કોમન સ્પર્શક હોય તેવી રેખાને તે વર્તુળોનો સામાન્ય સ્પર્શક કહે છે. બાહ્ય સામાન્ય સ્પર્શક, જો બે વર્તુળોના કેન્દ્રો તેમના સામાન્ય સ્પર્શકની એક જ બાજુએ આવેલા હોય, જો બે વર્તુળના કેન્દ્રો તેના સામાન્ય સ્પર્શકની એક જ બાજુએ આવેલા હોય તો તેવા સામાન્ય સ્પર્શકને બાહ્ય સામાન્ય સ્પર્શક કહે છે. તો આકૃતિ દોરીને સમજીએ કે બાહ્ય સામાન્ય સ્પર્શક. તો મેં અહીં કીધું કે જો બે વર્તુળના કેન્દ્ર સામાન્ય સ્પર્શકની એક જ બાજુ હોય, ધારો કે આ બે સ્પર્શક છે, બે વર્તુળો છે, આ બંને વર્તુળોનો એક જ સ્પર્શક છે. હવે ઉપર દોરો અથવા તો તમે નીચે પણ અહીંયા દોરી શકો છો. તો આ બંને જે વર્તુળના કેન્દ્ર છે એ સ્પર્શકની એક જ બાજુ છે. ઉપરનો સ્પર્શક વિચારીએ તો એની નીચેની બાજુ, અને જ્યારે નીચેનો સ્પર્શક વિચારીએ તો એની ઉપરની તરફ છે. એટલે કે જો બે વર્તુળના કેન્દ્રો તેમના સામાન્ય સ્પર્શકની એક જ બાજુએ હોય તો તેવા સામાન્ય સ્પર્શકને બાહ્ય સામાન્ય સ્પર્શક કહેવાય. હવે આગળ આંતરિક સામાન્ય સ્પર્શક. જો બે વર્તુળના કેન્દ્રો તેમના સામાન્ય સ્પર્શકની વિરુદ્ધ બાજુએ આવેલા હોય, ધારો કે આપણે સામાન્ય સ્પર્શક આ રીતે દોરીએ, બીજો બે વર્તુળ દોરીએ. પહેલાં તો એક અહીંથી પસાર થાય આને ટચ કરીને અને બીજો આને ટચ થઈને પસાર થાય. તો એકનું કેન્દ્ર આ બાજુ ને એકનું અહીં, એક ડાબી બાજુ અને એક જમણી બાજુ. જો આ વચ્ચે સ્પર્શક છે, એક ડાબી બાજુ છે અને બીજું જમણી બાજુ છે. તો જો બે વર્તુળોના કેન્દ્રો તેમના સામાન્ય સ્પર્શકની વિરુદ્ધ બાજુએ આવેલા હોય, એટલે કે બંને અલગ અલગ સાઈડ કહેવાય, વિરુદ્ધ એટલે, તો તેવા સામાન્ય સ્પર્શકને આંતરિક સામાન્ય સ્પર્શક કહેવાય. બરાબર? એક જ બાજુએ આવેલા હોય તો બાહ્ય સામાન્ય સ્પર્શક અને વિરુદ્ધ બાજુએ આવ્યા હોય તો આંતરિક સામાન્ય સ્પર્શક કહે છે. ત્યારબાદ હવે આપણે શીખવા જઈ રહ્યા છીએ સામાન્ય સ્પર્શકની લંબાઈ. સામાન્ય સ્પર્શકની લંબાઈ. બે વર્તુળોનો સામાન્ય સ્પર્શક જો વર્તુળોને એ અને બી બિંદુએ સ્પર્શતો હોય, બરાબર? બે વર્તુળનો સામાન્ય સ્પર્શક છે એટલે બંને વર્તુળને એક એક બિંદુએ તો સ્પર્શ કરશે જ. તો રેખાખંડ એ બીને સામાન્ય સ્પર્શકની લંબાઈ કહે છે. બને બતાવી દો. અહીંયા સ્પર્શ્યો આને એ નામ આપો, અહીં સ્પર્શ્યો એને બી નામ આપો. તો એથી બી સુધીની જે લંબાઈ છે એને શું કહેવાય? સામાન્ય સ્પર્શકની લંબાઈ. અહીંયા પણ એવું જ થાય, અહીંયા એ નામ આપી દઈએ અને અહીંયા બી. તો
તો એથી બી સુધીની જે લંબાઈ છે એને શું કહેવાય? સામાન્ય સ્પર્શકની લંબાઈ. અને તેને સામાન્ય રીતે લંબાઈ છે એટલે એલથી દર્શાવાય છે. તો સામાન્ય સ્પર્શક વિશે આપણને પૂરેપૂરી માહિતી મળી ગઈ, બરાબર. તો ભાઈ બાહ્ય કોને કહેવાય, આંતરિક કોને કહેવાય અને સામાન્ય સ્પર્શકની લંબાઈ કોને કહેવાય. હવે એક અગત્યની વસ્તુ હોય ત્રિકોણનું અંતઃવૃત્ત. ત્રિકોણની અંદર સમાયેલ અને ત્રિકોણની ત્રણેય બાજુઓને સ્પર્શતા વર્તુળને, એટલે કે ત્રિકોણની અંદર જ્યારે વર્તુળ દોરવામાં આવે અને એ વર્તુળ અંદરની સાઈડ ત્રિકોણની ત્રણેય બાજુઓને શું કરતું હોય? સ્પર્શતું હોય, તો તેવા વર્તુળને ત્રિકોણનું અંતઃવૃત્ત કહે છે. આકૃતિ સમજાવું તમને, ચલો. તો જો આ રહી આકૃતિ, ત્રિકોણ દોરેલો છે. કેવો ત્રિકોણ છે? કાટકોણ ત્રિકોણ, એ બી અને સી, જેમાં ખૂણો બી 90° છે. એની અંદર મેં એક વર્તુળ દોર્યું છે. તો આ વર્તુળ ત્રિકોણની અંદર હોવાથી એને અંતઃવૃત્ત કહેવાય. શું કહેવામાં આવે છે? અંતઃવૃત્ત. જો વર્તુળ ત્રિકોણની બહાર હોય અને આ ત્રિકોણના ત્રણેય ખૂણા વર્તુળને સ્પર્શતા હોય તો એને પરિવૃત્ત કહેવાય. શું કહેવાય? પરિવૃત્ત. પણ અંદર છે એટલે શું કહેવાય? એને અંતઃવૃત્ત કહીશું. અને અંતઃવૃત્ત વર્તુળો એના કેન્દ્રને હંમેશા આપણે શું દર્શાવીએ છીએ? I વડે દર્શાવીએ છીએ. તો ત્રિકોણના અંતઃવૃત્તની ત્રિજ્યા અને કેન્દ્રને અનુક્રમે અંતઃ ત્રિજ્યા અને અંતઃ કેન્દ્ર કહે છે. એટલે કે ભાઈ આ જે અંદર દોરેલું વર્તુળ છે એ અંતઃવૃત્ત છે, કારણ કે ત્રિકોણની અંદર દોર્યું. તો અંદર દોરેલા વર્તુળની ત્રિજ્યાને શું કહેવાશે? અંતઃ ત્રિજ્યા. અને આ જે કેન્દ્ર છે એ કેન્દ્રને શું કહેવાશે? અંતઃ કેન્દ્ર કહેવામાં આવે છે. તો સમજૂતી, કાટકોણ ત્રિકોણ એબીસીમાં જો ખૂણો બી 90° હોય તો, એટલે કે આ જે નીચે સૂત્ર છે અંતઃ ત્રિજ્યાનું, આ સૂત્ર ફક્ત કાટકોણ ત્રિકોણની અંદર દોરેલા વર્તુળ એટલે કે કાટકોણ ત્રિકોણના અંતઃવૃત્ત માટે જ બનેલું છે. કાટકોણ સિવાયના અંતઃવૃત્ત માટે આ સૂત્ર આપણે ક્યાંય પણ એપ્લાય કરીશું નહીં. તો કાટકોણ ત્રિકોણ એબીસીમાં ખૂણો બી 90° હોય તો ત્રિકોણ એબીસીની અંતઃ ત્રિજ્યા શોધવી હોય તો શું કરવાનું? એકદમ સિમ્પલ વસ્તુ. હવે હું તમને પહેલાં થિયરિકલ સમજાવું, કારણ કે બધા ત્રિકોણના નામ તો એબીસી આવશે નહીં, PQR XYZ DEF કોઈ પણ હોઈ શકે. તો હંમેશા કોઈ પણ ત્રિકોણ કાટકોણ હોય અને એની અંતઃ ત્રિજ્યા શોધવી હોય તો સૌથી પહેલાં કાટખૂણો સમાવતી બે બાજુઓનો સરવાળો. તો અહીંયા કાટખૂણો ક્યાં છે? બી પાસે. તો કાટખૂણો સમાવતી બે બાજુ કઈ આવશે? AB અને BC. તો કાટખૂણો સમાવતી બે બાજુઓનો સરવાળો AB વત્તા BC, અને એમાંથી કર્ણ શું કરી નાખવાનો? બાદ કરી દેવાનો. તો આનું થિયરિકલ સૂત્ર શું બને? કે કાટખૂણો સમાવતી બે બાજુઓનો સરવાળો ઓછા કર્ણ છેદમાં 2. અને ત્રિકોણ એબીસી નામ આપેલું છે એટલે શોર્ટમાં લખવું હોય તો AB વત્તા BC ઓછા AC. AB BC કાટખૂણો સમાવતી બે બાજુઓ અને AC શું છે? કર્ણ છેદમાં 2. તો દરેકનું સૂત્રમાં ખબર પડી ગઈ. ફરી એકવાર, કાટખૂણો સમાવતી બે બાજુનો સરવાળો ઓછા કર્ણ છેદમાં 2. કોનું સૂત્ર? કાટકોણ ત્રિકોણની અંતઃ ત્રિજ્યા શોધવાનું સૂત્ર. ત્યારબાદ અહીંયા ત્રિકોણના ક્ષેત્રફળ, એક નવું સૂત્ર આવ્યું. ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા R ગુણ્યા S. R એટલે તમને ખબર છે ત્રિજ્યા, પણ અહીંયા કઈ ત્રિજ્યા લેવાની? અંતઃ ત્રિજ્યા લેવાની. કારણ કે ત્રિકોણની અંદરની ત્રિજ્યા અંતઃ ત્રિજ્યા જ હોય, બીજી કોઈ ત્રિકોણની ત્રિજ્યા મળે નહીં. ત્રિજ્યા વર્તુળનો હોય, પણ ત્રિકોણની અંદરનું વર્તુળ છે એટલે કઈ ત્રિજ્યા લેવાશે? ત્રિકોણની અંતઃ ત્રિજ્યા. જ્યારે S નામ તમે અત્યારે ભૂલી ગયા છો અને પાક્કી ખબર છે, અમુક જો કોઈને યાદ હોય તો સમજી લો કે ભાઈ ગણિતમાં હોશિયાર વિદ્યાર્થી. S ધોરણ 9ની અંદર હેરોનના સૂત્રમાં આવતો હતો. S એટલે શું કહેવાય? અર્ધ પરિમિતિ. અને S શોધવાનું સૂત્ર હતું A+B+C/2. એટલે કે ત્રિકોણની ત્રણેય બાજુનો સરવાળો છેદમાં 2 કરે એટલે અર્ધ પરિમિતિ, અને એકલો સરવાળો હોય તો ત્રિકોણની પરિમિતિ કહેવાય. પણ આપણે શું હતું? અર્ધ પરિમિતિ, એટલે છેદમાં કેટલા લખ્યા? 2 લખ્યા. તો ત્રિકોણમાં નવું સૂત્ર છે 1/2 ગુણ્યા અંતઃ ત્રિજ્યા ગુણ્યા અર્ધ પરિમિતિ.
અર્ધ પરિમિતિ કેવી રીતે શોધાય? તો આ રીતે શોધી શકાય, પણ એના માટે ત્રણેય બાજુઓના માપ અને અંતર ત્રિજ્યાનું માપ ખબર હોય તો જ આપણે આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકીએ. આ ફક્ત જાણકારી માટે જ છે, આનો ક્યાંય ઉપયોગ આવતો નથી. હવે છેદિકાના ખંડોનો ગુણાકાર. તો જો કોઈ વર્તુળની બે છેદિકા AB અને CD વર્તુળની બહારના ભાગમાં બિંદુ Pમાં છેદે તો જો અહીંયા બે છેદિકા AB અને CD બંને વર્તુળના બે બિંદુમાં છેદાય. A Bમાં છેદે છે અને બીજી CDમાં છેદે છે, એટલે આ બંને છેદિકા કહેવાય. આ બંને છેદિકાને જો આપણે લાંબી કરીએ તો કયા બિંદુએ છેદે છે? બંને છેદિકાઓ P બિંદુમાં છેદે છે. તો જો કોઈ વર્તુળની બે છેદિકા AB અને CD વર્તુળની બહારના ભાગમાં બિંદુ Pમાં છેદે તો PA ગુણ્યા PB બરાબર PC ગુણ્યા PD. આ બંને ગુણાકાર કેવા થાય? સમાન થાય. એટલે આનો સૂત્ર બનાવવું હોય તો પણ બની શકે. કેવી રીતે? કે PA છેદમાં PC અને PB છેદમાં PD અનુરૂપ બાજુઓનો ગુણોત્તર ચેપ્ટર નંબર 6 ત્રિકોણની અંદર તમે આવા ઘણા બધા સૂત્રો બનાવ્યા હશે, પણ અહીંયા પહેલાં ગુણોત્તર કે ભાઈ PA ગુણ્યા PB બરાબર PC ગુણ્યા PD. અને સૂત્ર બનાવવું હોય તો પણ કે PA છેદમાં PC આને અહીંયા નીચે લાવી દેવાનું અને બરાબર PD છેદમાં PB. બરાબર, તો દરેક જણના યાદ રહી ગયો ગુણોત્તર કહો PA ગુણ્યા PB બરાબર PC ગુણ્યા PD. તો છેદિકા અને સ્પર્શકનો સંબંધ. આ AB છેદિકા છે, જ્યારે આ P થી Tનો રેખાખંડ છે એ શું છે? વર્તુળનો સ્પર્શક છે. તો O કેન્દ્રિત વર્તુળનું સ્પર્શક PT નું સ્પર્શ બિંદુ T છે. એટલે સ્પર્શક કયા બિંદુએ સ્પર્શે છે? વર્તુળને T બિંદુએ. તથા Pમાંથી પસાર થતી છેદિકા એટલે કે બહારના P બિંદુમાંથી જ પસાર થતી છેદિકા વર્તુળને બિંદુ A અને Bમાં છેદે છે. એટલે કે એક જ બિંદુએથી સ્પર્શક પણ દોરેલો છે અને એ જ બિંદુએથી છેદિકા પણ દોરેલી છે. જ્યારે આવી આકૃતિ બને ત્યારે PTનો સ્ક્વેર બરાબર PA ગુણ્યા PB. બરાબર, જ્યારે કોઈ એક જ બિંદુએથી સ્પર્શક પણ દોરેલો હોય અને એ જ બિંદુએથી વર્તુળની છેદિકા પણ દોરેલી હોય તો આ રીતનું સૂત્ર બને કે સ્પર્શકનો સ્ક્વેર બરાબર છેદિકાના જે બે રેખાખંડ બને P બિંદુથી P થી A અને P થી B એ બંનેનો ગુણાકાર. એટલે કે PTનો સ્ક્વેર બરાબર PA ગુણ્યા PB. તો આ સૂત્ર દરેક જણને યાદ રહી ગયું. હવે આગળનું બીજા વિડીયોમાં જોઈશું.